મેં તો સમાચાર સાંભળતો હતો ને મને ગૌરવ થતો હતો કે આપણા અલ્પેશજીને ડેપ્યુટી સીએમમાં લેશે, એમાંથી બાકાત રહ્યા, સારા ખાતાઓ પણ ના મળ્યા. કે સમાજના નેતાઓને રાજનીતિ કરતા આવડે છે પણ કૂટનીતિ કરતા હજી નથી આવડતી. કૂટનીતિ જેથી તમે કરતા શીખશો ને ત્યારે તમે પોઝિશનમાં નહીં હોય, પાવરમાં હશો, નિર્ણાયક ભૂમિકામાં હશો. હેલો મિત્રો, નમસ્કાર. ફરી એક વખત ગુજરાતના રાજકારણમાં ભૂકંપ આવે તેવું નિવેદન ઠાકોર સમાજના સ્નેહ મિલનના કાર્યક્રમમાં છે. એક સંતના મુખેથી જે શબ્દો નીકળ્યા છે અને એ સ્નેહ મિલનમાં ભાજપ, કોંગ્રેસના મોટા ગજાના નેતાઓ સાથે મોટા સામાજિક આગેવાનો પણ હાજરી. અને એ કાર્યક્રમમાં ઋષિ ભારતી બાપુએ જે કોળી ઠાકોર સમાજને અન્યાય થઈ રહ્યો છે, જે રાજકીય બાદબાકી, જે આ બહોળો સમાજ, બહોળું વોટિંગ છતાં એ મુજબ તાજેતરમાં જે મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે અને એમાં પણ ઠાકોર સમાજના ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્યનું નામ લઈ અને એ ધારાસભ્યને અમે મંત્રીમંડળમાં ડેપ્યુટી મુખ્યમંત્રીમાં જોવા માંગતા હતા. ખૂબ દુઃખ થયું. ખાતા પણ કોળી ઠાકોર સમાજના નેતાઓને કઈ ખાસ છે ફાળવવામાં નથી આવ્યા. તો આજે પણ ગુજરાતના પાટનગર વિસ્તારના સ્નેહ મિલન કાર્યક્રમમાં જ્યાં ઋષિ ભારતી બાપુએ નિવેદન આપ્યું છે, જે નિવેદનથી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. કોળી ઠાકોર સમાજ સાથે જે અન્યાય થઈ રહ્યો છે તેની વાત આ ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમમાં એક સંતના મુખેથી એ સમાજની વેદના અને બાદમાં ભારતીય જનતા પાર્ટીના કોળી સમાજના અને ઠાકોર સમાજના બંને સમાજમાંથી એક ધારાસભ્યએ એના પર પ્રતિક્રિયા પણ આપી છે. તો શું નિવેદન છે? ક્યાં ધારાસભ્યની વાતચીત કરી છે? ક્યાં ધારાસભ્યએ એના પર પ્રતિક્રિયા આપી છે? શું આનાથી ગુજરાતનું રાજકારણ ગરમા છે? હાલ સોશિયલ મીડિયામાં દરેક ન્યૂઝ ચેનલોમાં આ ચાલી રહ્યું છે કે સંતે કોળી ઠાકોર સમાજ સાથે જે રાજકીય અન્યાય થઈ રહ્યો છે તેની વાતચીત કરી છે. તો શું ઘટના છે? શું નિવેદન છે? ક્યાં ધારાસભ્યોની પ્રતિક્રિયા છે? આ દરેક વાત પર વિગતે ચર્ચા કરવી છે. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતો હોય છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું એક સબસ્ક્રાઇબ કરવું, તમારે એક લાઇક કરવી, તમારે એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. વિડીયોની શરૂઆત કરીએ. વાત ગાંધીનગરના માણસાના ધમેડી ગામની છે, જ્યાં ઠાકોર સમાજનું ભવ્ય સ્નેહ મિલનનું આયોજન હતું અને એ આયોજનમાં સાધુ સંતો, સદારામ બાપા, ઋષિ ભારતી બાપુ, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના અલ્પેશજી ઠાકોર હોય, ગુજરાત સરકારના નવા બનેલા મંત્રી સ્વરૂપજી ઠાકોર હોય, જગદીશ ઠાકોર હોય, જે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ રહી ચુક્યા છે, સાથે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર હોય, સાથે સંદનજી ઠાકોર જેવા બંને પાર્ટીના ઉત્તર ગુજરાતના મોટા ગજાના નેતાઓ ને પણ આ કાર્યક્રમમાં છે એ આમંત્રણ હતું. અને આ કાર્યક્રમ ઋષિ ભારતી બાપુ જે બોલ્યા છે કે આ કોળી ઠાકોર સમાજની 2.5 કરોડ ની વસ્તી, 1 કે 1.5 કરોડ નું જંગી વોટિંગ, અને છતાં આ સમાજના કોઈ મુખ્યમંત્રી કે ડેપ્યુટી મુખ્યમંત્રી કે કોઈ કેબિનેટ કક્ષાના સારા ખાતાઓ નથી આપવામાં આવ્યા. જેનું દુઃખ છે એ વાત કરતા કરતા છે અલ્પેશજી ઠાકોર ની પણ વાત કરે છે કે અલ્પેશજી ઠાકોર માટે ગાંધીનગરમાં ઘણી બેઠકો કરી, ઘણું ચિંતન કર્યું. પરિણામ અલ્પેશજી ઠાકોરને ડેપ્યુટી મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી છે ગુજરાત સરકારના બનાવવાની વાત પણ ન થઈ શક્યું. ખૂબ દુઃખ થયું. સમાજે ચિંતન કરવાની જરૂર છે. સાથે કોળી ઠાકોર સમાજને 4 વિભાગમાં છે ઋષિ ભારતી બાપુએ વેચ્યા. 10% જે વીઆઈપી ગુલામી ભોગવે છે, સાથે 20% જે અવસરવાદીઓ અને જે સૌરાષ્ટ્રમાં કહેવાય છે કે ડબલ ઢોલકી વાળા જે નેતાઓ, સાથે 50% જે હજુ સૂતેલી હાલતમાં છે, જે નિંદ્રામાં છે, અને 20% જે જાગૃત છે. તો આ 20%એ 50%ને આ નિંદ્રામાંથી જગાડવાની જરૂર છે. અને આ 70% જે વીઆઈપી, 30% એમાં 10% જે વીઆઈપી ગુલામી ભોગવે છે, 20% જે અવસરવાદીઓ છે, તેને આ 70% લોકોએ જાગૃત થઈ અને સબક શીખવાનો છે. તો જાગૃત થયા તો આ સમાજ છે પોઝિશન પર નહીં પરંતુ પાવરમાં હશે. જે શબ્દો, જે નિવેદન ઋષિ ભારતી બાપુએ એ સ્ટેજ પરથી એ સ્નેહ મિલનના કાર્યક્રમમાંથી છે આપ્યો છે, શ્રોતાઓએ આ ઋષિ ભારતી બાપુની વાતને ખૂબ વખાણી, ખૂબ તાળીઓ વાગી, ઘણી નિંદા કરી છે. રાજકીય પક્ષો છે, કોઈ પક્ષનું નામ લીધા વગર રાજકીય પક્ષોની વાતચીત કરે છે. એ લોકો સમાજની નબળી કડીઓને જાણે છે અને એ રાજકીય પક્ષો ડિવાઇડ એન્ડ રૂલની છે એ નીતિ
અપનાવે છે. સમાજને સંગઠિત થવા દેતી નથી આ પાર્ટીઓ. કહેવાય છે કે બનતરનો પૂરો ભારો હોય તો એને કાપવો હોય તો એ સરળ નથી, પરંતુ એક બનતણ એક લાકડાને છે એ ભારામાંથી કાઢવામાં આવે તો એ સરળતાથી છે એ લાકડા છે એ કપાઈ જાય છે. એટલે બનતરના ભારાના ઉદાહરણથી એ સમજવાની જરૂર છે કે જો તમે સંગઠિત છો, તમે એકજૂથ છો, તો તમને કોઈ કાપી નહીં શકે. નહીતર તમારા જ એ બનતરના ભારાના બનેલા હાથા થકી છે એ કુવાડી વેર વિખેર છે એ કરી નાખતા વાર નથી લાગતી. તો જે ઋષિ ભારતી બાપુએ વાતચીત કરી છે તેના અમુક ક્ષણો તમે સાંભળો. અને એમાંય જો ઠાકોર સમાજે ગૌરવ લેવા જેવી વાત કરવી હોય તો કે આખા ગુજરાતમાં નહીં, ભારતમાં અને વિશ્વમાં પણ અત્યારે વસેલો છે. મારી પાસે સંકલન છે ને, હું પ્રમાણ સાથે કહું છું કે આખા વિશ્વમાં સમસ્ત ઠાકોર અને સૌરાષ્ટ્રનો કોળી સમાજ 26 કરોડનું પ્રતિનિધિત્વ કરે છે મિત્રો. અને આજે ગુજરાતમાં 40% પ્રતિનિધિત્વ, 2.5 કરોડનું પોપ્યુલેશન, 1.5 કરોડનું સૌથી મોટું જંગી વોટિંગ પાવર અને 80 લાખ ઘર ધરાવે છે એ આપણો સમાજ છે, જેનું ગૌરવ આપણને બધાને થવું જોઈએ. અને એક સમયે તો નટુજી અહીં બેઠા છે, માધવસિંહ સોલંકી સાહેબ ખૂબ ગુજરાતનું સીએમ પદે પ્રતિનિધિત્વ કર્યું, સમાજના વિકાસમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે. અને આજે એક વાતનું ખૂબ દુઃખ થાય છે, હમણાં દોલતરામ બાપુ બધા વાત કરતા હતા કે સમાજના નેતાઓને રાજનીતિ કરતા આવડે છે, પણ કૂટનીતિ કરતા હજી નથી આવડતી, અને એટલા માટે પાછળ રહી ગયા છે. આગેવાનો બધા બેઠા છે, મારી વાતને ધ્યાનમાં લેજો. કૂટનીતિ જેથી તમે કરતા શીખશો ને ત્યારે તમે પોઝિશનમાં નહીં હોય, પાવરમાં હશો, નિર્ણાયક ભૂમિકામાં હશો. વ્યાસ એમ કહે છે કે કળિયુગમાં સૌથી મોટી જો શક્તિ હોય તો એ એકતા છે, યુનિટી છે. અને એટલા માટે એક સૂત્ર અંગ્રેજીમાં આવ્યું કે યુનાઇટેડ વી સ્ટેન્ડ ને ડિવાઇડેડ વી ફોલ. પરંતુ આપણી અમુક નબળી કળીઓ જાણે છે, અમુક લોકો, અમુક પાર્ટીઓ, એટલે ડિવાઇડ એન્ડ રૂલની નીતિ અપનાવે છે. અને સૌથી મોટું વોટિંગ પાવર હોવા છતાં મેં તો સમાચાર સાંભળતો હતો, મને ગૌરવ થતો હતો કે આપણા અલ્પેશજીને ડેપ્યુટી સીએમમાં લેશે. એના માટે બહુ પ્રયાસ ચાલુ હતા અને સંગઠન થયા, ગાંધીનગરમાં મીટિંગો થઈ, છતાં એમાંથી બાકાત રહ્યા, સારા ખાતાઓ પણ ના મળ્યા. એ વાતનું દુઃખ થવું જોઈએ. પરંતુ યાદ રાખજો કે જો સંગઠિત ન થયા તો ડિવાઇડ એન્ડ રૂલની નીતિ જે અંગ્રેજો સમયમાં હતી, આઝાદ ભારતમાં પણ ગુલામીની આપણે અહેસાસ બધાય કરી રહ્યા છીએ. એટલા માટે ફરીથી કહું છું, પોઝિશન જોતી નથી, પાવરમાં આવો. સૌથી મોટું વોટિંગ પાવર હોય તો પાવર આપણામાં હોવો જોઈએ. સમજાય છે ને? અને એટલા માટે વર્તમાન સમયમાં સમસ્ત ઠાકોર સમાજ 4 વિભાગમાં ડિવાઈડ થયેલો છે. હું તમને ગણાવું, ભલે વોટિંગ પાવર આપણી પાસે વધારે છે, પણ 40%નું જ અમુક પ્રતિનિધિ થાય છે. પહેલું કે આપણો સમાજ 10% વીઆઈપી ગુલામી ભોગવી રહ્યો છે, વીઆઈપી ગુલામો થઈ ગયા છે. સમજાય છે ને? એ ગુલામી ભોગવી રહ્યા છે, બધાને ખબર છે. અને 20% એવા છે કે અવસરવાદીઓ છે. સૌરાષ્ટ્રમાં એક શબ્દ વપરાય છે, ડબલ ઢોલકી. સમજાય છે ને? ઘડીક આમે આટા મારે ને ઘડીક આમે આટા મારે. એટલે 20% એમાં જતા રહ્યા, 50% હજુ સૂતેલી અવસ્થામાં છીએ. સમજાય છે? અને અમારા સંતોનું કાર્ય છે, તમે માત્ર જાગી જાઓ ને, જાગી જાઓ તો બહુ મોટું પુણ્યનું કાર્ય થશે અમારા માટે. કે નહીં, અમે સંતો ફરવાનું કારણ શું? કે જાગો જાગો જાગો. અહીંયા લખ્યું છે, જો બધાય સંગઠનના પ્રમુખશ્રીઓ, મારે બધાને વિનંતી છે કે આખા ગુજરાતમાં જેટલા સંગઠનો હાલે છે ને, માત્ર સંગઠનો જો એકવાર સ્ટેજ ઉપર આવી ગયા ને તોય બીજાને ખબર પડશે કે ઠાકોર સમાજની શું તાકાત છે. એટલા માટે ત્રીજો વર્ગ છે એ ડબલ ઢોલકી વાળો, અને ચોથો વર્ગ છે એ 20% જાગ્રત અવસ્થામાં છે. અને આ 20% જો 50% ને જગાડવાનું કામ ખાલી કરી દે ને તો આ 20% અવસરવાદી
10% ગુલામો એ બધા જ સમાજની સાથે ન જોડાય ને તો હું તમને ગેરંટી આપું, હાલો આ 4 પાયા મજબૂત થઈ જાય ને તો ઠાકોર સમાજ એ શાસકમાં આવે ને આવે, અને માધવસિંહ સોલંકી જેવા કોઈ ફરીથી એ સીએમ ગુજરાતની ગાદી ઉપર બેસે. તો આ સ્નેહ મિલનના મંચ પરથી જે ઋષિ ભારતી બાપુએ શબ્દો કયા, શ્રોતાઓએ ખૂબ વખાણ્યા, ખૂબ તાળીઓ બજાવી, ખૂબ સમાજની નિંદા કરી. બાદમાં અલ્પેશ ઠાકોર, ચંદનજી ઠાકોર, જગદીશ ઠાકોર, ગેનીબેન ઠાકોર, સ્વરૂપજી ઠાકોર, ગુજરાત સરકારના મંત્રી એ દરેક સ્ટેજ પર અને દરેક છે પોતાના વિચારો સમાજના ઉત્થાન માટે શું કરી શકાય તેના ઉદાહરણો પૂરા પાડે છે. અને એ વાત પર અલ્પેશ ઠાકોર પણ પ્રતિક્રિયા આપે છે. જે ઋષિ ભારતી બાપુ આ સ્ટેજ પરથી છે એ બોલી ગયા તેના પર પ્રતિક્રિયા આપતા જણાવે છે કે આવી વાત છે એ ન કરવી જોઈએ. આવા નિવેદનોથી સમાજના નેતાઓને નુકસાન થાય છે અને સ્વરૂપજી ઠાકોરને ઉભા કરે છે, ગેનીબેન ઠાકોરને ઉભા કરે છે. આ બંને સાહેબ છે, ગેનીબેન પણ સાહેબ છે. સાહેબ હોય તેને આપણે સાહેબ કહેવા પડે. અને બાદમાં સ્વરૂપજી ઠાકોર પણ તેના નિવેદનની શરૂઆતમાં જ અલ્પેશ ઠાકોર સાહેબનો પણ આભાર માને છે કે એના કારણે જ હું અત્યારે જે કઈ સ્થાન પર છું તેમાં તેનું યોગદાન છે. આ રીતે અલ્પેશ ઠાકોર છે આજે ઋષિ ભારતી બાપુના નિવેદન પર છે જે જવાબ આપ્યો છે તેને તમે સાંભળો. આ જ રીતે એકરો અને મહેરબાની કરી અને આવા જાહેર મંચ ઉપરથી કોઈને આ હોદ્દો આપી દેવો જોઈએ, પેલું આપી દેવું જોઈએ, એવું તો ના કરો. આ ભેગું કરતા વાર લાગે છે. આ ભેગું કરતા વાર લાગતી હોય ત્યારે કોઈ આ પ્રકારના નિવેદનો ના કરે. આવા નકારાત્મક નિવેદનોથી સમાજને ક્યારેય ફાયદો નહીં થવાનો. તમારે તો અમેરિકાના રાષ્ટ્રપતિ થઈ જવું છે, કોઈ નહીં બનાવવાનું. આ રીતે વાત ના કરો. આવી વાતો કરવાથી સમાજને કઈ નહીં મળે, તમને કઈ નહીં મળે, જે છે એમને પૂરા કરી દેશે. એટલે આ પ્રકારની વાતોમાં ના પડીએ. ખાલી ખુશ થઈએ બોલીને ખુશ ના થાવ. આવનારા સમયમાં તમામ ક્ષેત્રમાં આગળ વધો એ જ વિનંતી સાથે મારી વાત પૂરી કરું. વસ્તુ રાજ્ય કક્ષાના મંત્રી એવા સ્વરૂપજી ઠાકોર સાહેબને વિનંતી કરું. પ્રોટોકોલનો ભંગ છે પણ છતાં રાજ્ય કક્ષાના મંત્રી છે તો એમને વિનંતી કરું. આમાં શું પ્રોટોકોલ? અમારા બધા કરતા હતા મોટા છે, આપણા કરતા મોટા છે ને ભાઈ. એકવાર જોરદાર તાળીઓ પાડો સ્વરૂપજી માટે. અને સાહેબ છે આપણા, એટલે હવે એમાં પ્રોટોકોલ અમે ધારાસભ્ય છીએ, ખાલી મિનિસ્ટર આ છે અને એમની જ ગાડીમાં લઈને આવ્યા. મેં બળજીજી કાલ કીધું મેં લઈ જશો. અરે કે સાહેબ ઘરે લેવા હવે આથી વિશે શું બીજું. હું મંત્રી તરીકે નથી આવ્યો, સમાજના દીકરા તરીકે આવ્યો છું. એટલે દીકરા તરીકે હંમેશા પ્રોટોકોલમાં જ રહીશ. જ્યાં જ્યાં સમાજ બોલાવશે ત્યાં દીકરા તરીકે જ આવવાનું થાય. એટલે આમ તો બંને અમારા ગુરુ જ કહેવાય. જેમણે આટલા સુધી પહોંચાડ્યા એ અમારા ગુરુ જ છે. એટલે આજ ગુરુનો પ્રોટોકોલ તોડાય છે એટલે વધારે વાત નહીં કરું. જે રીતે તમે અલ્પેશ ઠાકોર, સ્વરૂપજી ઠાકોર ના શબ્દોને સાંભળ્યા બાદમાં સૌરાષ્ટ્રના રાજુલા બેઠક પરના ધારાસભ્ય પરસોત્તમભાઈ સોલંકી જે કદ્દાવર નેતા છે, જે ગઈ મંત્રીમંડળના વિસ્તરણમાં તેની તબિયત સારી ન રહેતા છતાં પણ ભારતીય જનતા પાર્ટીને તેને મંત્રી છે બનાવવા પડ્યા. એવા તેના ભાઈ હીરાભાઈ સોલંકી પણ આના પર પ્રતિક્રિયા આપે છે કે સમાજને કોઈ એવો અન્યાય થયો નથી. જ્યારે પણ સમાજને જરૂર પડી છે ત્યારે પાર્ટીએ આપ્યું છે. જ્યાં જ્યાં સમાજની વસ્તી છે ત્યાં પાર્ટીએ ટિકિટ આપી છે. બાપુ સાથે આ ગુજરાતનો બહોળો સમાજ છે તે મોટી સંખ્યામાં જોડાયેલો છે. તો તેને એવું લાગ્યું હશે કે અન્યાય થયો છે તો એ તેની વિચારધારા છે, એવું હીરાભાઈ સોલંકી નિવેદન આપે છે જે તમે સાંભળી શકો છો. આપને ખ્યાલ હશે કે ઋષિ ભારતી બાપુએ એક વાત કીધી છે કે ગુજરાતમાં કોળી સમાજ અને ઠાકોર સમાજ ખૂબ મોટા પ્રમાણમાં વસાવટ કરે છે. બહુ મોટો સમાજ છે આ, ઓબીસી સમાજ છે. અને વખતો વખત જ્યાં જ્યાં પાર્ટીને લાગ્યું હોય, સરકારને લાગ્યું હોય, વખતો વખત જ્યાં જ્યાં જેને પદ જે આપવાનું થતું હોય હંમેશા આપ્યું છે. એમાં કોઈ અન્યાય થયો નથી. અને આવતા દિવસોમાં ક્યાંક હજુ લાગશે તો ત્યાં પણ જ્યાં જ્યાં કોળી સમાજની વસ્તી હોય ત્યાં ત્યાં ટિકિટો આપે છે. એ પછી તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, વિધાનસભા હોય, બધી કોઈ ત્યાં ટિકિટો આપે છે. અને જ્યાં જ્યાં જેને યોગ્ય સ્થાન આપવાનું હોય એવા લોકોને સ્થાન આપતા હોય છે. એટલે ઋષિ ભારતી બાપુ સાથે હું એક સમજ છું ખૂબ મોટો સમાજ છે. અને ક્યાંક એમના એવું લાગ્યું હોય તો એની વિચારધારા છે, એમાં આપણે કંઈ ન કરી શકીએ. એની વિચારધારા છે, એને લાગ્યું એવું બોલ્યા છે. એટલે પાર્ટીના એક કાર્યકર્તા તરીકે હું આટલું ચોક્કસ કહીશ
કે પાર્ટીને જ્યાં જ્યાં લાગે ત્યાં લોકોને ત્યાં એ સ્થાન આપે છે અને એમાં કોઈ સંઘર્ષ નથી. તો જે રીતે હીરાભાઈ સોલંકીને સાંભળ્યા, અલ્પેશ ઠાકોરને સાંભળ્યા અને અગાઉ પણ આપણે વાતચીત કરી ચૂક્યા છીએ, જે રીતે કુંવરજીભાઈ બાવળિયાની પણ બાદબાકીની વાતચીત હતી અને કુંવરજીભાઈ બાવળિયાને મુખ્યમંત્રી અથવા ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવવાની વાતચીત પણ આ જ સમાજના સંગઠનો દ્વારા છે. એ માંગ ઉઠાવવામાં આવી હતી, એ મુહિમ છે ચલાવવામાં આવી હતી અને સામે આમ આદમી પાર્ટીના એ સમાજના બ્રિજરાજ સોલંકી સતત કુંવરજીભાઈ બાવળિયાને છે ચેલેન્જ આપી રહ્યા હતા. પરંતુ જે વિસ્તરણ થયું તેમાં કુંવરજીભાઈ બાવળિયાનું સ્થાન છે એ બન્યું રહ્યું, કેબિનેટ કક્ષાના મંત્રી છે એ બન્યા રહ્યા, પરસોત્તમ સોલંકી પણ બન્યા રહ્યા. તો ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરને જે ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવવાની વાત, બેઠકો, ચિંતન છતાં જ ન બનાવ્યા તેનું દુઃખ છે એ વ્યક્ત કર્યું આ સ્નેહ મિલનમાં. તો જે કોળી ઠાકોર સમાજની વસ્તી છે, જે વોટિંગ છે એ મુજબ આ સમાજને સરકારમાં સ્થાન મળી રહ્યું નથી. સતત આ વાતનું ચિંતન છે ઋષિ ભારતી બાપુ છે એ કરતા આવ્યા છે. હાલ જે વિસ્તરણ થયું તેમાં સારા ખાતાઓ પણ ફાળવવામાં નથી આવ્યા, તે પણ વાત ઋષિ ભારતી બાપુએ આ ટેજ પરથી કરી. સાથે આ ટેજ પરથી આ સમાજના માધવસિંહ સોલંકી જે મુખ્યમંત્રી રહી ચૂક્યા છે કોંગ્રેસની સરકારમાં, તેની પણ વાત કરવામાં આવી. તો એ સમય જો સંગઠિત થયા, જો જાગૃત થયા અને જો નેતાઓ સુધર્યા, જો પાર્ટીની ગુલામી કરતા આ નેતાઓ છે એ સમાજનું હિત છે એ હિત છે, તો એ થઈ શકે છે. એક સામાન્ય ઠાકોર સમાજના લોકોથી આ થઈ શકતું નથી. જે આગેવાનો છે, જે રાજકીય નેતાઓ છે, એ જ આ સમાજને એ પોઝિશન પર એ મુખ્યમંત્રી કે ડેપ્યુટી મુખ્યમંત્રી કે કેબિનેટ કક્ષાના મહત્વના ખાતાઓ સુધી છે એ પહોંચાડી શકે છે. એ નેતાઓની વાત પણ ઋષિ ભારતી બાપુએ આ વિડીયોમાં છે એ કરી, જે ગુલામી કરી રહ્યા છે. તો આ ઋષિ ભારતી બાપુનું આ નિવેદન, અલ્પેશ ઠાકોર, હીરાભાઈ સોલંકીનું તેના પરની પ્રતિક્રિયા, આ દરેક વાત પર તમારું શું કહેવું છે? તમારા વિચારો જરૂર છે કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. શું મુખ્યમંત્રી કે ડેપ્યુટી મુખ્યમંત્રી કે કેબિનેટ કક્ષાના મહત્વના ખાતાઓ આ સમાજ વર્ષોથી માંગતું આવ્યું છે, શું એ વાત કે એની માંગણી છે, એની લાગણી છે એ સાચી છે? તમારા વિચારો જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોય છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું સબસ્ક્રાઇબ કરવું, તમારે એક લાઇક કરવી, તમારે એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.